હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું એક જ લસ્સીમાંથી ત્રણ ફ્લેવરની લસ્સી, સ્ટ્રોબેરી, મેંગો એન્ડ ચોકલેટ. તો સૌ પ્રથમ આપણે મોળું દહીં લેવાનું છે. તેમાં સાકરનો પાવડર નાખી અને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. આપણે આ સાકરનો પાવડર ઓછા પ્રમાણમાં નાખવાનો છે, કારણ કે આપણે જે સિરપ નાખશું તે ઓલરેડી સ્વીટ જ હોય છે. તો સૌપ્રથમ આપણે ત્રણેય ફ્લેવર માટે 3 ગ્લાસ ભરી લઈશું. પછી તેમાં સૌપ્રથમ આપણે સ્ટ્રોબેરીનું સિરપ નાખશું અને સરસ રીતે મિક્સ કરી દઈશું અને ઉપરથી બરફ નાખી અને ઠંડુ સર્વ કરશું. હવે આપણે બીજું ફ્લેવર બનાવશું મેંગો લસ્સી. તો મેંગો લસ્સી બનાવવા માટે મેંગોની જે પ્યોરી હોય છે તે નાખી અને સરસ રીતે મિક્સ કરી દેવાની અને ઉપરથી બરફ નાખી અને ઠંડુ સર્વ કરવાનું. હવે આપણે ત્રીજા ફ્લેવર માટે હર્શીસ મિલ્કનું જે ચોકલેટ ફ્લેવરનું સિરપ આવે છે તે નાખી અને સરસ રીતે મિક્સ કરવાનું છે અને ઉપરથી બરફ નાખી અને ઠંડુ સર્વ કરવાનું છે. તો છે ને, એક જ ફ્લેવરમાંથી ત્રણ ફ્લેવર બને અને ઝડપથી બની જાય તેવી મેંગો, સ્ટ્રોબેરી અને ચોકલેટ લસ્સી એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.